કારણ કે આજે મોનું બનાવવાની છે, જે કંઈ રસોઈ બનાવશે એ. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર. મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, ઠાકરધણી, હરિઓમ, મહાદેવ હર, જય માતાજી. મિત્રો, સવાર પડીને દોડધામ લાગીએ. જુઓ, કામ કરતી હતી, વળી યાદ આવી કે ચાલો ને બ્લોગની શરૂઆત તો કરી નાખી. શરૂઆત કરી તો એક દિવસની તો 2 દિવસથી બ્લોગ પૂરો કરીએ છીએ. તો આજની શરૂઆત થઈ ગઈ છે. વાગ્યા છે 7. અહીં મશીનમાં કપડાં નાખી દીધા. બંને જણા ફ્રેશ થઈ ગયા. સાહેબ ચૂનો દેવા નીકળી ગયા છે, હમણાં જ પહોંચશે પાછા. અને અહીં મેં લોટ ચાળી લીધા, ભાખરીનો લોટ ચાળીને ડબ્બામાં ભરી લીધો. અમે જેટલા પણ લોટ દળાય ને પહેલાં આવે એટલે ચાળીને જ મૂકી દઈએ. અને અહીં બાજરીનો લોટ પણ ચાળીને ડબ્બો ભરી લીધો. શાક બનાવી લીધું છે, દૂધી બટેકાનું શાક બનાવ્યું. એટલે રેસીપી શું આપે એમાં. શાક થઈ ગયું તૈયાર. હવે બનાવું રોટલા. બાજરાના બિસ્કિટ બની જાય એટલે નાસ્તો તૈયાર થઈ જાય. અહીં રસીલા બાને પરમ દિવસે ગયા હતા લોડવા, તો લોડવાથી મીઠો લીમડો લઈ આવ્યા છે. સરસ મજાના આંગણાના લીંબુ લઈ આવ્યા છે. તો કીધું એ પણ લીંબુ દઈ દઉં બાજુમાં. રસીલા બાને હેતલને ત્યાંથી લઈ આવીને આપી મને જ દીધા હતા કે આ ઘરેથી ઉતારી આવ્યા છે, કારણ કે અમારા આંગણામાં છે. બાકી તો હવે પરિવારની વાત છે, એમાં કંઈ મોટી વાત નથી. પણ સમયને સંજોગ પ્રમાણે ચાલ્યા રાખે. ચાલો જલ્દી બતાવી લઉં. સરસ કોમેન્ટ કરી છે એક ફોલોઅર્સે કે કામવાળા રાખી લો. તો લોટ ચાળવા માટે કામવાળા નહીં રખાય, કપડાં મશીનમાં નાખવા માટે નહીં રખાય, કચરા પોતા માટે રાખ્યા છે. ચિંતા કરો છો, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. પણ નોકરીએ જવું છે કે ઘરનું અમુક કામ તો પોતાની જાતે જ કરવું પડશે. અને હજી એટલી બધી ઓલી નથી કે હું રસોઈવાળા માટે પણ રાખી લઉં. મારી ભત્રીજી છે, એ ચલાવે છે બધું કામ. તમે બધા વિડીયો જોતા હશો. રીના વર્કશોપ ચલાવે છે, 3 પ્રકારના ચેનલો ચલાવે છે યુટ્યુબના. તો એ રસોઈવાળી પણ રાખે છે. રસોઈ, કચરા, પોતા, વાસણ બધું જ કરાવી લે છે. બાળકોનું અને પોતાનું પોતે કરે છે. એટલે સમય, સંજોગ, સ્થિતિ એ બધું આપણને જોઈને વિચારીને હાલવું પડતું હોય છે. ચાલો હવે બનાવી લઉં રોટલા. અહીં લોટ ચડાઈ ગયો એટલે પછી મળતા રહીએ. લ્યો, સાહેબ પણ આવી ગયા લાગે છે. હા, જો સાહેબ આવી ગયા. હવે કરશે ઉતાવળ. તો મિત્રો 10:30 થયા અને અમે પહોંચી ગયા છીએ ભુજ તાલુકાનું હાજાપર ગામ છે અને એનું બાજુનું ગામ છે હરુડી. હરુડી ગામ છે, ત્યાં ખાસ કરીને ડેબરિયા રબારીની વસ્તી છે અને ત્યાં મંદિરનો પાટોત્સવ છે. આ સામે દેખાય છે અમારી સાથે સરપંચ બેન છે, રતિબેન રબારી. આ રતિબેન છે અને રતિબેનનું ખાસ આમંત્રણ હતું એટલે અમે ગયા. અહીં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. મંદિરની એટલે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે. રામ, લક્ષ્મણ, સીતા, રાધે કૃષ્ણ, ગણેશજી, હનુમાનજી, શીતલા માતા. તો એટલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. અહીં ઊભા છે, જો હવે તમે જોઈ લો. આ રતિબેન રબારી છે, અહીંના સરપંચ છે, અમારી સાથે જોડાયેલા છે. એટલે ખૂબ ઈચ્છા હતી કે બેન આવો ને આવો. એટલે હું ગઈ. એટલે અહીં તમને થોડીક ઝલક બતાવી રહી છું ત્યાં ગઈ એટલે. આ છે એમના પતિ દીપકભાઈ. તો એ એલાઉન્સ કરી રહ્યા હતા જ્યારે જરૂર પડે ત્યાં. અને અહીં બધા બેઠા છે. અહીં બધી રબારી સમાજના બધા બહેનો દેખાઈ રહ્યા છે, નજરે પડે છે થોડા. પછી બહુ બધા બહેનો આવ્યા ત્યારે મેં વિડીયો નહોતો કર્યો. હજી ત્યારે શરૂઆત હતી. અમે 2-3 કલાક તો રોકાયા એમની પાસે, કારણ કે સંબંધ એક મોટી વસ્તુ છે. પૈસા કે જો સમય છે ને, એ સમય સાચવીએ તો સંબંધને સાચવી શકાય. આ કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં નંદીજી જર્જરિત થઈ ગયા હતા એટલે નંદીજીને બદલે છે. અને બાકી જે કીધું એની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા. અને આ બધા વડીલો પ્રાણ પ્રતિષ્ઠા માટે બેઠા છે રોટલા પર. પહેરવેશ એવો હોય ને, એ પહેરવેશના કારણે આપણે વડીલ લાગે. ઘણી વાર મોટા ન પણ હોઈ શકે. અને આ આપણે જોઈએ છીએ શેષ માતાજીનું મંદિર છે. હરુડી ગામ નાનું છે, મંદિરો ઘણા બધા છે. આ શેષ માતાજીનું મંદિર છે
રબારી સમાજમાં એમના કોઈ કુળદેવી હશે. હસ્તકળા સરસ હતી, જે તમને મેં આગળ તોરણ બતાવ્યું ને એમાં. તો ઘણી જગ્યાએ એમને હસ્તકળાની ચીજ વસ્તુઓ માતાજીના મંદિરમાં જોઈ. અને આ તમને દેખાય છે ને એ ભુવાજી માટેનું સિંહાસન છે, એનું બેઠક છે બેસવાની. કેટલું જોરદાર બનાવ્યું છે. એટલે મેં કીધું આ સમાજ છે ને બહુ શ્રદ્ધાવાળી છે. એને તમે અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા કહો, પણ શ્રદ્ધા એને બહુ બધા જ લોકો પર. અને અહીં હવે તમે જુઓ છો એ રામદેવ પીરનું મંદિર છે. રામદેવ પીરના મંદિર માટે ઉપર જો તમને આ દેખાય છે ને તોરણિયા ને દાદાની પાછળ ને એ બધા જ હાથેના ભરેલ એક શ્રદ્ધાથી ભગવાનને અર્પણ કરેલા હોય એ બધું છે. અને ખૂબ આનંદ થયો અહીં. અને હવે અમે ત્યાંથી નીકળ્યા છીએ મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામ જવા માટે. એટલે કોટડા થઈ અને બંદરા થઈને આગળ વધ્યા. બંદરાથી આગળ વધ્યા ત્યાં બંદરા અને બગડા વચ્ચેનો આ સીન મને બહુ જ ગમ્યું. આંટી ગુટીને એવો રસ્તો હતો કે મને લાગ્યું કે જાણે સાપુતારાના ડુંગરમાંથી જઈ રહ્યા છીએ. એટલે મેં અહીં કેમેરે કંડાર્યો, જે તમારી સામે મૂકી રહી છું. જો છે ને ત્યાં થોડીક અમારાથી વધુ વરસાદ થઈ હશે એવું લાગતું હતું, કે ઘાસ થોડું થોડું દેખાતું હતું અને ઝાડ બધા હર્યા ભર્યા લીલા છમ થઈ ગયા છે ને આંખું ઠરે એવી લીલાશ અહીં હતી. અમે વધી રહ્યા છીએ, આગળ જઈ રહ્યા છીએ કુંદરોડી ગામ બાજુ. એટલે મેં થોડીક ઝલક અહીંની લીધી અને તમને કચ્છનો ચોમાસો બતાવું. આ છે મુન્દ્રા તાલુકાનું કુંદરોડી ગામ, જ્યાં બહેનો એકત્રિત થયા છે અને હું તાલીમ કરી રહી છું. અને હવે આવી ગયા પાછા ઘરે. દાદી પોતરી રમે છે. દાદી અમારે છે મિત્રો વાગ્યા છે સાંજના 7:30 અને ઘરે પહોંચ્યા છીએ. આવીને પછી કે ને પોતાનો વિસામા ને કહેવાય, આ વિસામો મળી જાય આપણે તેડવાનો. દાદાએ તેડી દીધી ને ત્યાં સુધી મને એમ થતું હતું મને કઈ દે, દીધી એટલે શાંતિ થઈ મને. હવે મને મજા આવી. બધું આ તેડી બેઠી હોય ને હું કામવાળી લાગુ, એમ કે મતલબ કામોટી લાગુ એમ. એમ જ બેઠા અહીં તો એમ થાય નવરા નકામાં શું બેસીએ, નવરાઈ નથી, કામ લઈને બેઠી છું મારું. મારે કે વિસામો છે, વિસામો થઈ રહ્યા. મારો વિસામો છે, મારો વિસામો છે, અમને વિસામો મળી ગયો છે. કંઈક રડે તો એમ થાય વેલા વેલા નાખો ઘોડિયામાં. કંઈક રૂએ ને કંઈક હસે ને જમાના અનુસાર રૂએ ખરા. ખોડામાં હોય ત્યાં આનંદ કરી લઈએ. ઓહો નશા ઉતરી ગયા છે. ચા કોઈ બનાવતા હોય તો પીવા દઈ જજો. અમારી બબુનો નશો ઉતરી ગયો છે. આ બગાસા ખાય છે. રોસો અવાજ સાંભળ્યો ને? બધાને અવાજ સંભળાય તો તારો ઓછો અવાજ કરજે. વરસાદ થયા, અહીં રસોઈની તૈયારી થઈ રહી છે અને એ મને લાગે છે બીજા વિડીયો સાથે શેર કરીશ. અત્યારે વિડીયો થોડોક એડિટ કરીને તમારી સાથે મૂકી દઉં એમ લાગે છે. એટલે ચાલો સુવિચાર લઈ લઉં, કારણ કે આજે મોનું બનાવવાની છે, જે કંઈ રસોઈ બનાવશે એ. તો બ્લોગ આજનો છે, પણ રસોઈ તમને પાછળ આપું છું. ચાલશે ને? ચાલશે, કારણ કે નહીં તો પછી શું છે, દિવસ હાલ્યા જાય છે. એટલે જેટલો પણ થાય એટલો આપણે વિડીયો કરીએ એમ થાય છે. અહીં હું સુવિચાર લઉં છું. પેલો સુવિચાર લઈ લઉં. આજે તમને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા હતા તો થોડીક એક ઝલક ત્યાંની તમને બતાવી. આજ બીજું ગામ સરસ જોયું, કુંદરોડી ગામ સરસ હતું, પણ ત્યાં મેં વિડીયો ન કર્યો. હતું સરસ ગામ, કારણ કે જૈનોનું થોડુંક જૂનું ગામ છે. અત્યારે જૈનોની વસ્તી નથી, પણ ગામની બાંધણી કયો કે કાંઈ કયો ને એ સારું લાગે એમ થોડું. મતલબ મુન્દ્રા તાલુકા એટલે સાવ સૂકું ગામ નહોતું. વચ્ચે ગઈ છું, એ તમને બતાવ્યું મેં. આજે હરીફરીને પહોંચી આવી ને તો હું મારા પર જ તમને સુવિચાર આપું છું. અને તમે પણ તમારા જીવનમાં તમારી બાજુ વિચારજો કે હું ખુશ છું અને બીજાને પણ ખુશ રાખું છું. પોતાના સ્વભાવને એવો રાખવાનો. હું ખુશ છું, બીજાને ખુશ રાખું છું. હું લાપરવાહ છું તોય બીજાની પરવાહ કરું છું. નાદાન છું પણ ના સમજ નથી. લોકો કે સાવ નાદાન છે આ માણસ. હું નાદાન જરૂર છું પણ ના સમજ જરાય નથી. હું નાદાન છું પણ ના સમજ નથી. મને ખબર છે મારી કિંમત કદાચ ઓછી હોઈ શકે,
પણ અનમોલ લોકો સાથે સંબંધો રાખું છું. અનમોલ લોકો સાથે સંબંધો રાખું છું એટલે જ એ પાટોત્સવમાં પહોંચી અને સરપંચો પાસે પણ એટલે પહોંચું છું. એ મારી માટે અનમોલ છે. હું નાદાન છું, ના સમજ નથી. મને ખબર છે મારી કિંમત ઓછી છે, છતાંય હું અનમોલ લોકો સાથે સંબંધ રાખું છું અને તમારે પણ બધા આ રાખવા જોઈએ, બરાબર ને? હવે આ બધું કરીએ શેના માટે કરીએ કે આપણે સફળ થવા માટે. અને સફળ થવાના એક સુવિચારમાં પણ એમ કહી શકાય કે સફળ વ્યક્તિ એ જ છે, સફળ વ્યક્તિ એ જ છે કે સફળતાની માપદંડ શું કે આ સફળ છે તો ટૂંકો ને ટચ. સફળતાનો માપદંડ શું તો ટૂંકો ને ટચ એક જ માપદંડ કે જે તૂટેલાને બનાવી શકે અને રૂઠેલાને મનાવી શકે એ વ્યક્તિ સફળ. જે વાસણ તૂટી ગયું છે બનાવી શકે, કુંભાર ન બનાવી શકે, એ બીજું ગળી શકે પણ વાસણ નવું ઘડવું પડે, એને સાંધી ના શકે. અને રૂઠેલાને મનાવી શકે. રૂઠ્યું હોય એને જાય ઘરે, હું એને નહીં બોલાવું એમ ના ચાલે, એને પણ હું મનાવવાની કોશિશ કરીશ. એટલે રૂઠેલાને મનાવી શકે એ વ્યક્તિ આપણે સફળ કહીએ. ચાલો આ સાહેબજીમાં લાગ્યા જોઈએ. જો હજી જમવા મોડું મળશે એટલે સાહેબને ભૂખ લાગે છે એટલે તૈયારી નાસ્તાની. અને સાહેબનો નાસ્તો આ ટાઈપનો હોય, કેવો હોય? ખારી સિંગ. હમણાં બનાવી નથી ઘણા દિવસથી, અહીં રેડીમેડ આવી ગઈ છે. શું કહેવાય, હેલ્ધી નાસ્તો. ખાલી સિંગ. ખારી સિંગ એમ કહેતા હતા. મારે કચરો નીકળી જાય. પણ પોતળા છે નીકળી જાય, પછી ડબ્બામાં ભરી નાખે, કારણ કે ચોમાસું છે એટલે પોતી જલ્દી થઈ જાય. મિત્રો, એ વિડીયોને એન્ડિંગ કરું છું. કાલે મળીશ બીજા વિડીયો સાથે, રસોઈના વિડીયો સાથે. કારણ કે આજે આખા વિડીયોમાં રસોઈ નથી દેખાણી કે પણ વિડીયોને એન્ડિંગ કરું. કાલે મળું, ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરુડા, જય ભારત અને જય હિન્દ. બાય બાય, હરિઓમ.